પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં આર્થિક મુશ્કેલીઓને પણ સ્વીકારી, સમર્થ હોવા છતાં પણ એ સમર્થ છે, એ ધારે એ પ્રમાણે થઈ શકે એમ છે. નરસિંહ મહેતા એવું કીધું, લક્ષ્મીજી અર્ધાંગના મારી અને તે મારા સંતની દાસી. એમના વચને કામ થાય છે. વિદ્યાનગર છાત્રાલયમાં ભણેલા એક યુવક સંદીપ ધીર, સ્વામી બાપાના આશીર્વાદથી જ એમના લગ્ન થયા અને લગ્ન પછી પોતે આફ્રિકાની અંદર, કેન્યા દેશની અંદર, મોમ્બાસા શહેરની અંદર પોતે ત્યાં રહેવા માંડ્યા. એક દુકાન ચાલુ કરી, ત્યાં ધંધો ચાલુ કર્યો, પણ ધંધો ચાલુ કર્યો પછી ચાલ્યો નહીં. એટલે મહિનો, 2 મહિના, 6 મહિના દુકાન જ ના ચાલે. ગાંઠના પૈસા નાખવા પડે, આખો દિવસ બેસી જ રહેવું પડે. એટલે એને થયું કે આવી રીતે તો ઘર કેવી રીતે ચાલશે. એમણે બાપાને પત્ર લખ્યો અને કીધું કે બાપા, અત્યારે તો એવું લાગે છે કે અહીં મોમ્બાસામાં તો કંઈ ધંધો જ નથી હાલતો, આપ કહો તો હું દેશમાં પાછો આવી જાઉં. બાપા કહે ના, આપણે ત્યાં જ રહેવાનું છે. સ્વામી કે ત્યાં બધું થઈ જશે. ફરી બાપાએ ધીરજ આપી એટલે પાછા 2, 4, 6 મહિના એણે કાઢ્યા, પણ ધંધામાં કંઈ સુધારો જ ન થયો. એટલે બાપા કે મને રહેવાયું જ નથી, અહીં કાઢું કેવી રીતે? સસરા હતા, મદદ કરે, પણ એવી રીતે થોડી આખી જિંદગી કઢાય છે. સ્વામી મારે અહીં કંઈ ચાલતું જ નથી. સ્વામી એને ફરી ધીરજ આપી. ત્રીજી વખત એને બાપાને કીધું. બાપાએ ત્રીજી વખત એને કીધું કે તું ત્યાં જ રહે, ત્યાં જ તારું સારું થશે. અને પછી બાપા બોલ્યા કે તું પૈસા નથી એમ કહે છે, પણ તું ગણતા થાકીશ ને એટલા પૈસા આવશે. આવું બાપાએ કીધું એને. અને ખરેખર ક્યારે પાનું પલટાઈ ગયું. અને એવી એની દુકાન, કોઈ ફેરફાર નહીં. ફર્નિચરે એ, લોકેશન એ, સામગ્રી પણ વેચાણની બધી એની એ, હાર્ડવેરની. અને ખબર નહીં શું થયું, તે એવી ધમધોકાર ઉપડી દુકાન. તે કનુભાઈ છે એમના સસરા, એ કહે કે સાંજ પડે ને એ છે ને ગણતા થાકે, થોકડા ને થોકડા મારી પાસે મૂકીએ, તમે ગણો, મને ટાઈમ નથી. ગણતા થાકે. જે બાપા બોલ્યા હતા, હવે એમના આશીર્વાદથી એ લક્ષ્મીનો વરસાદ કરી શકે એમ હોવા છતાં પણ એમણે કટોકટીનો સ્વીકાર કર્યો છે. દરેક પ્રોજેક્ટની અંદર જ્યારે પોતે સારંગપુર મંદિરના કોઠારી હતા અને મંદિરનું કામ ચાલે, આ બાજુ દરવાજાનું કામ ચાલતું હતું, આગળ દરવાજાની આગળના પુલનું કામ ચાલતું હતું, નવી હવેલી શરૂ કરી એનું કામ ચાલતું હતું, પાવર હાઉસનું કામ ચાલતું હતું, પણ પૈસાની સખત ખેંચ. એટલે એ વખતે પેલા જે કડિયા હોય, મજૂરો હોય, એને સમજાવીને કીધું કે તમને આ 1 મહિનાનો પગાર ન થયો, 2 મહિનાનો ભેગો કરશું. પણ 2 મહિના ભેગા થાય ત્યારે પગારના પૈસા ન હોય. હવે શું કરવું? પેલા મટીરિયલ વાળાને વાયદા આપ્યા હોય, એ વાયદા ખોટા પડે. જ્યારે માથે દેવું હોય અને લેણદાર તકાદો કરતા હોય અને આપણે એને 1-2 વાયદા આપ્યા ને ખોટા પડી ગયા હોય, પછી છે ને મોઢું બતાવવું ભારે પડે. આવી સ્થિતિ એ બહુ જ દુઃખદાયક સ્થિતિ હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઠારી તરીકે એવી સ્થિતિમાંથી પણ પસાર થયા કે જે વખતે મૂંઝવણ થઈ જાય કે આપણે હવે રહેવું નથી. સ્વામી પોતે યાત્રા કરવા જતા રહ્યા, ગોંડલ ગયા, પછી ત્યાંથી દ્વારકા બધું યાત્રા કરવા જતા રહ્યા. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી કે નારણદા જતા રહ્યા છે. પૂછ્યું શું કામ? કે સ્વામી પૈસા નથી, શું કરું? શાસ્ત્રીજી મહારાજે ધીરજ આપી કે હવે પૈસા આવશે, પાછા આવી જાઓ. અને પછી પાછું કામ આગળ ચાલ્યું. પણ જે પરિસ્થિતિ ગ્રહસ્થના જીવનમાં આવતી હોય છે, આર્થિક મુશ્કેલીની, એ મુશ્કેલીઓ પણ એમણે પોતાના જીવનમાં જીવી બતાવી. શારીરિક પીડાઓનો વિચાર આપણે કરીએ છીએ. બાપાના આશીર્વાદથી અસાધ્ય રોગ મટી ગયા હોય, સ્વામીના આશીર્વાદથી આમ ઓપરેશન કરવાનું હોય ને વગર ઓપરેશને બાપાએ સારું કરી દીધું હોય, એવા પ્રસંગો હજારોની સંખ્યામાં આપણા હરિભક્તોના, લોકોના બધાના અનુભવો છે. 2-3 વર્ષ પહેલાની વાત છે કે બાપા ત્યાં સારંગપુરમાં હતા અને સ્વામી શ્રી થોડા બીમાર હતા. એટલે એ વખતે બાપાની સેવામાં આમ તો 2 ડોક્ટરો ત્યાં રહેતા હતા, પણ તબિયત સેજ વધારે આવી થઈ હતી એટલે બીજા ડોક્ટરો પણ આવી ગયા હતા બધા. એટલે 7-8 ડોક્ટરો ત્યાં એક સાથે ભેગા થઈ ગયા હતા. તો રાતના 11:30 વાગે જેવો સમય થયો હતો એટલે નારાયણચરણ સ્વામીએ અચાનક એવો ફોન કરીને સમાચાર આપ્યા કે કીધું કે અત્યારે છે ને ડોક્ટરો બધા ફ્રી છે, બાપા આરામની અંદર છે, તો જો સમય હોય તો પછી આ ડોક્ટરો સાથે બેસીને તમે કથા વાર્તા કરો. એટલે પછી બાપાની જે રૂમ હતી એની બાજુમાં એક મેડિકલ રૂમ છે, એમાં બધા ડોક્ટરો સાથે બેસીને પછી અમે બધી ગોષ્ઠી કરતા હતા, સ્વામી બાપાના પ્રસંગો બધા કહેતા હતા. એમાં
બાપાના જે મુખ્ય ડોક્ટર હતા ડોક્ટર વીપી પટેલ, ડોક્ટર વ્રજલાલ પટેલ, જે બહુ સિનિયર ફિઝિશિયન છે અને અમદાવાદની અંદર પોતે પ્રેક્ટિસ કરે છે, તો એમણે પોતે વાત કરી કે મારા અનુભવની વાત હું કહું. પછી એ કે એમના ફોય હતા, જે વીપી પટેલ છે એમના ફોય, એટલે આપણે એક સંત છે અનિર્દેશ સ્વામી, એમના પૂર્વાશ્રમના દાદીમાં થાય, અને અનંતચરણ સ્વામી છે ત્યાં ગોંડલની અંદર એમના પૂર્વાશ્રમના માતુશ્રી થાય. હવે એમને ગળાની અંદર કઈ દુખાવો ચાલુ થયો, એટલે શરૂઆતની અંદર તો ડોક્ટર એમ માનતા હતા કે આ કંઈક સાધારણ ઇન્ફેક્શન જેવું હશે, એટલે એ પ્રકારની ટ્રીટમેન્ટ ચાલતી હતી. પણ પછી ધીમે ધીમે ખૂબ વધી ગયું અને આગળના બધા ટેસ્ટ કર્યા ત્યારે ખબર પડી કે એમને તો ગળામાં કેન્સર છે. ત્યાં અમદાવાદમાં કેન્સર રિસર્ચ સેન્ટર છે, ત્યાં આગળ બધા જે નિષ્ણાત ડોક્ટરો છે એમની પાસે આ બધી તપાસ કરાવી અને એ લોકોએ રિપોર્ટ જોયા અને પછી નિદાન એવું કર્યું કે આ તો બહુ જ આગળ વધી ગયું છે કેન્સર, હવે ઓપરેશન કરવાથી પણ કોઈ જ ફાયદો થાય એવું નથી, એટલે હવે તો એમને ઘરે જ રાખો અને એમને ઓછું પેઇન થાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આપો. ઘરે જ રાખતા હતા એમને. એમની સેવાની અંદર એમના દીકરા વિષ્ણુભાઈ છે પોતે સતત એમના બાની સેવામાં હાજર રહેતા હતા. ધીમે ધીમે એમની પરિસ્થિતિ છે વધારે ને વધારે કથળતી ગઈ. પહેલા તો પોતે કંઈક લઈ શકતા હતા પણ પછી એ બંધ થઈ ગયું. પછી તો પ્રવાહી પણ ન લઈ શકે એવી પરિસ્થિતિ આવી ગઈ. ગળા નીચે કશું ઉતરે નહીં. પછી બધું નળીથી આપતા હતા, પેલી આઈવી ચડાવીને આપતા હતા. તો એમ કરતા કરતા થોડાક મહિના ગયા, વરસ થવા આવ્યું. પછી સ્થિતિ એવી આવીને ઉભી રહી કે હવે પેલું જો બહારથી આપવાનું બંધ કરે ને તો 24 કલાકમાં ધામમાં જતા રહે, એવી સાવ પરિસ્થિતિ પરવશ થઈ ગઈ હતી. એટલે પછી બધા સગાવાલાએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે હવે એમને આવી રીતે દુઃખી કરવાની જરૂર નથી, બધું બંધ કરી દો. એટલે બહારથી બધું આપવાનું બંધ કરી દીધું. એક દિવસ પસાર થઈ ગયો અને ખરેખર બધા ભેગા થઈ ગયા હતા સગાવાલા, અને ડોક્ટરે પણ બધું તપાસ કરીને કીધું કે હવે તો કદાચ કલાક 2 કલાક વધારે નહીં જીવે. એટલે આપણે ત્યાં રિવાજ હોય છે બધો, એ પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જમીન ઉપર પેલું ગાયના છાણનું લીપણ કરી અને પછી એમને જમીન ઉપર લાવી દે, પથારીમાંથી જમીન પર લાવી દે. તો એમને પણ એવી રીતે લીપણ ઉપર કરીને પછી એના ઉપર એમને નીચે લાવી દીધા, સુડાઈ દીધા નીચે. હવે છેલ્લી ક્ષણો હતી, પછી વિચાર થયો આ ડોક્ટર વીપી પટેલને કે આપણે બાપાના આશીર્વાદ લઈએ. બાપા એ વખતે બોચાસણમાં હતા, એટલે એમને ફોન જોડ્યો. વેદજ્ઞ સ્વામીએ ફોન ઉપાડ્યો, કીધું કે એક અર્જન્ટ કામ છે, બાપાને આપો. એટલે સ્વામી બાપાને ફોન આપ્યો. શું વાત છે? એટલે બાપાને કીધું કે સ્વામી અમારા ફોઈ છે અને એની સ્થિતિ આવી છે, અત્યારે છેલ્લી ઘડી જેવું છે, તો આપ આશીર્વાદ આપો અને એને ભગવાનના ધામમાં બેસાડી દો. સ્વામી કે શું થયું છે? એ કે બાપા જે થવાનું હતું એ બધું હવે પૂરું જ થઈ ગયું છે, કારણ કે કેન્સર હતું અને બધી ટ્રીટમેન્ટ જે આપવાની તે થઈ ગયું, પણ હવે તો એમાં કંઈ થાય એવું નથી, હવે પૂરું જ થઈ ગયું છે, આપ આશીર્વાદ આપો એટલે બસ સુખેથી ધામમાં બેસી જાય. તો બાપા અચાનક કે તમે એમને પૂછો કે એમને ખાવું છે? અરે બાપા, ખાવાની વાત તો કેવી રીતે શક્ય બને, કારણ કે કેટલાય મહિનાથી પાણી ઉતરતું નથી. બાપા કે પૂછો તો ખરા. હવે આવું કીધું ને એટલે પછી ડોક્ટરે પૂછ્યું કે માજી કઈ ખાવું છે? તો આશ્ચર્યની વાત છે કે બોલા કે ખીચડી હોય તો ખાઈએ. હવે આ કોઈ ધાર્યું નહોતું, પણ હવે એમણે કીધું એટલે તરત ખીચડી મૂકી. હવે કુકર ચડાવ્યું અને 3 સીટી વગાડી. ખીચડી થતા કેટલી વાર, 15 મિનિટમાં તૈયાર, વાટકીમાં લઈ આવ્યા. ખબર હતી કે ખાઈ શકવાના નથી, પણ માણસની છેલ્લી ઈચ્છા પૂરી કરવી જોઈએ એમ સમજીને પેલી વાટકીમાં ખીચડી લઈ આવ્યા. જે 2 જણે એમને બેઠા કર્યા, પાછળ ઓશિકાનો ટેકો મૂક્યો, હજી નીચે જ છે ત્યાં જ હુડાવ્યા હતા ને ત્યાં જ. અને પછી પેલી ચમચી લઈ ગયા આના મોઢા પાસે અને મોઢું ખોલ્યું એમણે, આને અંદર આપી તો ઉતારી ગયા, આખી વાટકી ખાઈ ગયા. એ દિવસથી માંડીને 13 વર્ષ સુધી જીવ્યા. બધું ખાતા હતા, પીતા હતા, હરતા હતા, ફરતા હતા. તો ડોક્ટર કહે કે આ કોઈ રીતે અમારી થિયરીમાં આ વસ્તુ બેસે એવું નથી, તો અસાધારણ કહેવાય એવી કક્ષાના રોગ હોય અને સ્વામીશ્રીએ એમાંથી બસ સંકલ્પ માત્રથી એમને બાપાએ મુક્ત કર્યા હોય. પણ છતાંય એ આવા સમર્થ હોવા છતાં પણ એમણે પોતે કેવી શારીરિક પીડાઓ સહન કરી. એવી પીડાઓ આપણે
એમને ફરિયાદ પણ ન કરી શકે એવી રીતે. બાપા મુંબઈમાં હતા 1995ની સાલમાં, અને એ વખતે ગાંધીધામના એક સિંધી ભાવિક છે આહુજા શેઠ, એ બાપાના દર્શન કરવા માટે મુંબઈ આવ્યા હતા. પછી બાપાને વ્યક્તિગત મુલાકાત વખતે એમને આમ વાત કરી કે બાપા મને છે ને આ ખભો બહુ દુખે છે, એવી એમણે બાપા પાસે ફરિયાદ કરી. તો સ્વામી બાપા એમને સામે કે બાપા કે મને દુખે છે. હકીકતમાં દુખતો હતો બાપાને, કારણ કે આગલા વર્ષે 94ની સાલમાં જ્યારે સ્વામી બાપા અમેરિકા ગયા હતા અને એ વખતે ત્યાંના કિશોરોની શિબિરમાં ગયા હતા પોકોનોઝમાં, અને બધાએ બહુ આમ ઈચ્છા હતી બધા કિશોર બાપા અમારી સાથે બેઝબોલ રમે. અને સ્વામી બેઝબોલનું બેટ હાથમાં પકડી અને આમ ફેરવ્યું હતું ને, તો એનો આંચકો લાગી ગયો તો સ્વામીને ફ્રોઝન શોલ્ડર થઈ ગયું હતું. 1 વર્ષ સુધી બાપાને એનો દુખાવો રહ્યો હતો, જે ખભાનો દુખાવો હતો ને. એટલે પેલા આહુજા શેઠે એવું કીધું બાપા મને દુખે છે, તો બાપા સામે કે મને દુખે છે. એટલે પેલા આવું ધાર્યું નહોતું બાપા આવું કહે છે, એટલે બિચારા અવાચક થઈ ગયા. પછી સ્વામી એકદમ હસવા માંડ્યા. બાબા કે કામ કરો કે હું તમારા ખભે હાથ ફેરવું અને તમે મારા ખભે હાથ ફેરવો. એટલે એ ભોળા ભગત હતા, એટલે એમણે બાપાને ખભે હાથ ફેર્યો, બાપાએ એમના ખભે હાથ ફેર્યો. હવે દુખાવો મટ્યો કે નહીં એ તો ખબર નથી, પણ એમને છે ને હાશ થઈ ગઈ કે ભાઈ આવું તો થાય. બાપાને ખભો દુખે છે તો દુખે, શરીર હોય તો આવું કંઈક થાય. હળવાશ થઈ ગઈ દુઃખની એને, તો બાપાએ પોતાના જીવનમાં બધું અપનાવ્યું. એમાં આપણે જોઈએ છે કે એમને જે છેલ્લા વર્ષો હતા, ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષ, જેમાં સ્વામીશ્રીએ સારંગપુરમાં અંદર રહી અને જે વિશ્રામ લીલા ગ્રહણ કરી હતી, તો એમાં તો કેટલી બધી એમણે શારીરિક નબળાઈ સ્વીકારી હતી. વ્હીલચેરમાંથી ઊભા પણ ન થઈ શકે, હાથ પણ ઊંચો ન કરી શકે. ક્યારેક જાહેરની અંદર પણ સ્વામીશ્રી પોતે એટલી સ્વામીશ્રીને નબળાઈ હોય કે આંખો બંધ કરી દે. આ બધું આપણે દર્શન કર્યા છે આપણે બધાએ, અને આપણને પણ બધાને થાય કે બાપાએ કેમ આટલું બધું બીમારી ગ્રહણ કરી હશે. પણ સ્વામીશ્રીએ એટલી હદે બધું પોતાના જીવનમાં સ્વીકારીને બતાવ્યું કે આપણને એમ થાય કે કોઈ ફરિયાદ આપણે કરી શકીએ નહીં, કરી બતાવ્યું. એની વચ્ચે પ્રફુલ્લિત રહ્યા. આટલી બીમારીની અંદર સ્વામીશ્રી એક પણ વખત સ્વામી કંટાળી ગયા હોય બીમારીથી, એવું કોઈએ જોયું નહીં. જાહેરમાં નહીં, ખાનગીમાં નહીં, એ શાંત. ડોક્ટર તેજસ પટેલ આવ્યા, શાંત. બાપાને પૂછ્યું ડોક્ટર તેજસે કે બાપા કઈ ફરિયાદ છે? સાંઈ કે મારે શાની ફરિયાદ? હવે ફરિયાદ સિવાય કઈ ના હોય. જે પેશન્ટ આવી હાલતમાં હોય ને એને કઈ ફરિયાદો છે. બાપા કે મારે શાની ફરિયાદ? તો ડોક્ટરને આશ્ચર્ય થયું કે આવી સ્થિતિમાં બાપાએ કોઈ દિવસ કોઈ પ્રકારની ફરિયાદ કરી નહીં. એમને પણ હસતા હસતા, એમાં બાપા પોતે બધાને આનંદ કરાવતા હતા, એમાં બધાને લટકું કરીને ખુશ કરી દેતા હતા, એમાં પોતે હસતા હતા અને હસાવતા હતા. એ બધું સ્વામીએ કરી બતાવ્યું.